મહિમા કહેવાય. ભજન એ વિવેકની વસ્તુ. વિવેક વગરની એ ભક્તિ એ લંગડી કહેવાય. ગમે તેટલું આપણે ગઈ શકતા હશો, ગમે તેટલું આપણે બજાઈ શકતા હોઈએ, પણ કદાચ એની ગમ ના હોય તો પણ એ બધું નકામ. ગાવું એ આનંદ છે, એ જરૂરી છે. એ હોય નહીં, આ પગથિયું હોય નહીં. થોડું આવાજ હારતો રાખો તમારે. હલો, વસાપુરની પાવન ધરતી અને એમાં ભક્ત શ્રી એવા મણિબાપાની પુણ્યતિથિ અને એ તિથિ એમના કુટુંબ પરિવાર એવા દશરથજી સૌ ઘર પરિવાર મળી, એમનો કુટુંબ પરિવાર મળી આ તિથિને ઉજવે છે. એ બદલ એ કુટુંબને કોટી કોટી વંદન. માવતર તો બધાના મરે જ છે, પણ ધનભાયક કહેવાય, સુપુત્રો કહેવાય કે જે આવી તિથિઓને, મા બાપની તિથિને યાદ રાખી અને ઉજવે. એમની પાછળ કઈ સત્કર્મ કરે. ધન તો બધાનું મળે, આ ગઈ નિયને મળે, પણ ગાગા કરી બધે જઈ, પણ ઈયન ઘેર કોઈ દાળ ભજન ના લાવે. હા હા, ગઈ ઈયન પૂછો તમે, હે પા ગઈ ને એટલે ઉઠી ઉઠીને જતા ને ઈયન વારો આવી ગઈ. અડધા હસી ને અડધા નિયે હોય. એટલે શું અમને ભક્તિ અંદર ઉતરી નહીં. ભક્તિ એક, અને અમે તો હાથું જ કહી દેવા. અમારે તો શું કેટલા ટકા સત વસ્તુ કહી દેવી. અને ઘર ધણી એ ભજન રાખીને આવો હાલો કરીને ઈયાનો એળે જ છે. હા, ઈયાનો કરેલું અવર્થ કહેવાય. આ તો દેખાવ કરવા કર્યું, દેખાડ કોકને બતાવવા કરે. અમે કેવી અમારા બાપની રાખા હતી. સત વસ્તુ અંતરથી કરો, અંતરથી જે કરો થોડું કરું પણ ઠીક કરો. એવું અમારે સદારામ બાપા કહી જાય. ભલામણ કે થોડું કરી. એ તો કદી જીવનમાં કોઈ બોલ્યા જ નહીં. કોઈ દાડ એમનો સત્સંગ તમે વાપર્યો તો ભલામણ ભક્તિ તો શું પદ છે. ગાવું બજાવવું એ ભક્તિ નથી. ભક્તિ તો અવાજ છે. જો કોઈ કહેવામાં કે બોલવામાં હે, કબીર સાહેબ તો કહેવાનું સુનન મેં નહીં, એવી ભક્તિ. હે અમારે આ મહારાજને કદાચ ખબર હશે. હે જે પદને જેને પામ્યું અને આજકાલ કરતા રહે અવશેરિયા તો જતા રહે છે. એ પડ્યા રહેશે વકણ ધનને માલ. પછી વારે વારે સાખી, એક સાખી બબે તો 3 વખત બોલાય, પણ તોય તમે સાખીને કોઈ દાડ યાદ તો કરો. સાખી શું કહેવા માંગે કે મારા બધા મીટી જે દેહના અભિમાન. હું જેવું ગઈ કહું એવું એ મટી જાય છે. અમે જેવું ગઈએ ને એવું એ મટી જવું જોઈએ. આ તો અંતરની એરાદ છે. બ્રાહ્મણ તમે ગમે તે રીતે કોઈ